हमें भी इसमें हिंदी थोड़ी थोड़ी कम आती है એવું હોય તો શરીર જાડું હોય પાછું આમ તરત આમ ઓલું કરીને ઉતરી જતું હોય પાતળું થઈ જતું હોય પાછું ભાવે એ કાંઈ લઈ જાનો થઈ જાય बोली सी સૌભાગ્યવતી હોય ને એને ગોવાણી કરે ને બધી કટલેરી આપે ને પછી તને લોટી આપી સમય પ્રમાણે વસ્તુ લે પેલા આવું ન લે તો બા અત્યારે આજે ખૂબ મહેમાનોની વ્યવસ્થા માટે લાગુ પડી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કર્યું? તો ઉજવવાનો છે ને બપોરે જમાડવાનો હોય ને એટલે થોડીક તાળાપચ પડી જાય હા એટલે થોડી અટાણમાં સાડ રાખવી પડે નગર આગળીએ 12 વાગી જાય એટલે અટાણમાં થોડા થોડી હોય. સોલે સીણાનું શાક, દાળ ભાત, પૂરી, આ ગેવી ચાર કરી. શું કહેવાય આને? ગેવી હું ગેવી ગેવી કે ગ્રેવી. ગ્રેવી હવે ભાઈ ગ્રેવી કે ગેવી આમાં 2-3 હોય વરત વાળું काले है ने પછી પાયલનું બધું આ ચાર કર્યું પૂંજાપાનું પૂંજાપાનું ચાર કર્યું બધું 5 વાટું મેલ્યું 5 અગરબત્તી પૂંજાપો બચારા પાન તો બચારા આવ ઝોલા લઈ ગયા જો હારે આવ્યા પછી જોત મેં 2 વરસ મેં 3 વરસ અહીંયા ઉજવા વાકના ગઈ અમદાવાદ પછી ગયા હતા બરોબર. પછી અમદાવાદ દિવાહો ઉજવો ને દશામાનું વરત અરે નહીં દિવાહો ને એક કાકીના 3 વરસ ઉજવાતા એવો સમય પ્રમાણે પેલા ચોખા વરીને ખીર કરતા હવે બદામ ચપ કરે એટલો ફેર. जय श्री कृष्ण जय माताजी बस આજે ઉજવણું છે તો અત્યારે અમારે મોડું થઈ ગયું છે મંદિરે જવાનું છે અને પાછું અમારે એકલવ્યભાઈને સુવડાવવાના હતા એ સૂઈ ગયો છે એટલે એની ચિંતા હવે નથી અને બાએ બધું શું કહેવાય કે પૂજા તો તૈયાર કરી દીધો તો એટલે હવે અમે લઈને જઈએ તૈયાર બેઠું હે ને બા? તમારી જો હાહુમાં હોય ને વહુ પાસે તો કઈ ઉપાધિ ન રહે. હવે મારે એકનું ચાર કરી દીધું ને એકનું કરી દઉં પછી વાત પૂરી આપણે પછી સંન્યાસ લઈ પછી લો. ઉપાધિ નહીં નહીં સંન્યાસ હું લઈ લે પછી તો બેઠી બેઠી કહું લાવો ચા લાવો કોફી એના કામ થઈ જાય ને 2 છોકરા મોટા થઈ જાય એટલે આપણી જવાબદારી પૂરી બરોબર. બીજું કાંઈ ન હોય હાહુ એટલે પછી તો શેઠાણી શેઠાણી નહીં તો એ તો બાજ રે પણ પછી એ નિવૃત્ત થઈ જાય ને આપણે ગઢા થઈ જાય બરોબર. એવું હોય. ઈ એક કામ કરે પછી એમ કે પછી ઉપાધિ નહીં બીજું કામ કરે પછી એમ કે ઉપાધિ નહીં ત્રીજું કામ કરે પછી એમ કે ઉપાધિ નહીં પણ એની ઉપાધિ નથી મેટી હજી એક જ પડી હારું એની હવે ઉપાધિ તમે- હજી મેટી નથી હવે ખબર નહીં ક્યારે મટે અમારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તમને એટલે હું એમ કહું છું 5 વર્ષમાં તમને બતાવી દેવું કે બાની ઉપાધિ મેટી કે નથી મેટી હા તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ભગવાન મહાદેવના મંદિરે અને ત્યાં ઘણી બધી પૂજા માટે ઘણી બધી બહેનો પણ હશે અને અમારે તો જો કે બહાર રહેવાનું છે પણ ચાલો કાંઈ વાંધો નહીં. આજનો દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કેમ કે આજે ઘણા બધા મહેમાનો પણ છે અને મારે પર્સનલી પણ જવાનું છે એક બાર કામથી સોશિયલ મીડિયા આશ્રમ રિલેટેડ. અને દોસ્તો આશ્રમની વાત કરું તમને સોશિયલ મીડિયા આશ્રમની તો ત્યાં પણ અમારા પ્રતિકભાઈના ડેઇલી વ્લોગ આવે છે નાની મોટી અપડેટ સાથે તો એ તમે જોવાનું ભૂલતા નહીં. એની યુટ્યુબ ચેનલ ઉપર મૂકતા હોય છે તો ચોક્કસથી જોજો. હું તમને એની લિંક નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. પણ આશ્રમનું કામ ધીમે ધીમે ખૂબ સારી રીતે અપડેટફુલ છે અને આવનારા સમયની અંદર એક બહુ મોટો ડોમ બનાવવા જઈ રહ્યા છીએ જેનું કામ આપણે આપી દીધું છે તો એ પણ પૂરું થવાનું છે થોડા દિવસની અંદર. એ તમને અપડેટ આપીશું અને પ્રતિકભાઈના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો કાંઈ વાંધો નહીં હવે નીકળીએ. ચાલો બા. હાલો આ લેતી જા આ લેતો જા આમ જો રીઝન દુકાને લે થોડોક સેવડો લેતો આવજે ને કેળા 1 દર્જન લેતા આવજો. બરોબર. બીજું કંઈ? બસ બીજું કઈ ને ખમણ લેતા આવજો ને ફૂલ લેતા જાજો. સાવી તો લાવો. તો અમારા કાકીમાં આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ
શું કેવું છે કાકી આજે તમારા આજે પ્રસંગની અંદર? આજે પ્રસંગની અંદર તો એવું કેવું છે કે અમારા વહુનું વ્રત ઉજવવાનું છે, છોકરાના વહુનું. જી. એટલે જો રસોઈ બનાવવા માંડ્યા છે, ભોળાનાથની પૂજા કરી આવ્યા. વાહ. એ હવે કોણનું સમારવું પડશે. બરોબર. તે સૂકી ભાજી ને શાક ને પૂરી ને ભાત ને એવું બધું બનાવવાનું છે. એમાં ફરાળ વાળા હોય ને કાકા? તમારા જ ફરાળ છે કે નહીં, મારે તો બધું પૂરું થઈ ગયું. હવે ફરાળ હોય તો ફરાળ હું કામ લોકો જો અપા રહેતા હોય તો માણસને નકડો અપા રહેવાય ને, ફરાળ હું કામ ખાઈ? તો એનું જ થયું ને. ઈ શક્તિ નો રહે ને, એલર્જી માટે ફરાળ કરે. પછી હાવ નકોડા રહે તો બાટલા ચડાવવા તો પણ ગ્લુકોઝ પી લેવાય તો. તોય નો રહે, કરતા હોય ના રહેવાય. છોકરીઓ છે ને ભોળાનાથ ને પાર્વતીજી ની પૂજા કરે. પાર્વતીજીએ ભોળાનાથ ને પ્રસન્ન કરવા વ્રત કર્યા હતા. બરોબર. એટલે આ બધું છોકરીઓ એટલે જ કરે બરોબર. કે હારું વર ને ઘર ને મળે ઈ હાટું કરે વર. ભોળાનાથ ને પામવું છે એટલે એને તો નકોડાસ કર્યા હતા, પણ આપણે રહી નો એટલે આની પાછળની કહાની આ છે એની વ્રત પાછળની કહાની ઈ છે, એટલે છોકરીઓ કરે. બરોબર. મેં તો ભેળું કાઢી નાખ્યું, હાલ છે. હાલે જ. એકલવ્યના આય આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. શું કેવું છે આજે તમારે? પાયલ વરત ઉજવે છે તે ગોળણી કરી તમે જમવા આવ્યા. પછી એકલવ્ય બે દી થા વયું આવ્યું હતું, તમને ગમતું નતું તો રમાડવા આવ્યા. કાલવ્યા એકલવ્ય મારું 4 મહિના રહ્યું પછી વયું આવ્યું, તમને બે દી થા તો ગમતું જ નતું. એ કેવો ટગર હા શું કરે બેટા? કદી તારે બોલવું છે મારી જેમ? બોલ ની બટા બોલ. એ દાંત કાઢે. તો આજે તમે પણ ગોળણી બન્યા છો? હા, અમે ગોળણી બના. તો તમારે કેમ ગોળણી બનવાનું હોય? કુંવારી બાયુને ન હોય? નહીં, આમાં લગ્ન થાય એને જ હોય. એવું છે? હા, સરસ. કુંવારી નો ગોળણી બને, લગ્ન થાય પછી જ ગોળણી બને રિયા પાર્વતી વ્રતમાં. એટલે એ શું કામ એવું હોય? ઈ બસ ઈ લગ્ન થાય, પાર્વતીજીએ વરદાન આપ્યું હતું કે લગ્ન થાય પછી જ વ્રત ઉજવવાનું, પછી લગ્ન થાય એટલે સૌભાગ્યવતીને જ ગોળણી કરવાની એમ. બરોબર. તમારા ગઢામાં પણ ગઢામાં બોલો. તમારું શું કેવું છે આ બાબતે? હજી કાલે પણ તમારો ઓલો સુરવીરતા વાળો ડાયલોગ બહુ વાયરલ થયો. કાલનું તમારું બહુ લોકોએ જોયું કે ગઢામાં તો બહુ બોલતા હતા. કઈ બોલું નહીં આ કહું કરતી આજ હું છું ગઢામાં? આંખમાં હું છું? એ હાબો ના ફેના જા ઓય બાપા, તો પણ ધ્યાન રખાય ને ગઢામાં, આંખ બંધ કરીને ઓલું કરાય. હે મામી, તમને શું મળ્યું વરત ઉજવે? મને વ્રત ઉજવવામાં બહુ જ મળ્યું. એને તો મામા પેલા અમને ગોળણી ખાવા આવ્યા છીએ. અમને બંગડીને જોતો મળ્યો, લોટી મળી, લાલી મળી. તો આ બધી વસ્તુ શું કામ આપે? અમારે એવો રિવાજ. એટલે એ રિવાજ પાછળનું કારણ અરે પણ હોય જ છે ને પાછું. તો ઉજવો. એ દેવું પડે કોઈને. એવું છે? એ હું કામ દે એ નથી ખબર. કામ દેવી નથી ખબર. તો બોલો. માનો હણગાઈ છે ને, સૌભાગ્યવતી હોય ને એને ગોવાણી કરે ને બધી કટલેરી આપે ને પછી લોટી આપી સમય પ્રમાણે વસ્તુ લે. પેલા આવું ન લે આપી. આમને બંગડી ને સેન્ડલા ને ડબ્બી આપતા. એક સોપારી આપતા ને એક રૂપિયો આપતા, સેન્ડલા એવું આપતા. હવે આ બધી સિસ્ટમ માં આપણે બક્કર ને પેલાડી બાયું કોઈ બહાર લેવા ન થાય, એટલા માટે આ વસ્તુ એને ત્યારે મળતું ત્યારે મળતું. ઈ બાને મળતી. કૃષ્ણ ગઢામાં કેવો રહ્યો આજનો દિવસ તમારો? બહુ સારા મારું હે? આ ખીર ખાધી ને બીજું? રોટલી ખાધી ને પૂરી ખાધી ને બધી પાપડી ખાધી ને આજનો દિવસ જો હારામાં હારું વરતનું કામ થઈ ગયું, ઉજવાઈ ગયું, હા. ગોળણી જમાડાઈ ગયું ને બધું જમી કારવી ને જે વસ્તુ દેવાની હતી દઈ દીધી હા. ને હવ શાંતિથી ચા પાણી પીને ઘેર જાય ને પછી પોરો ખાધો ને હવે અડાવનું કામ કર્યું ને અટાણ જો વાળું પાણી કરીને બેઠા ને હો ને ભોળાનાથ હારા પાર્વતીજીના આશીર્વાદ દે ને હવના અખંડ સુડલા રે. વાતાવરણમાં તો બીજું તો શું હોય, બાયુને તો ગપાટા ને ઝપાટા હવે ઘડીક માર્યા. ખૂબ સારું રહ્યું ને શું કહેવાય, 1-2 ફોટા અમે પોસ્ટ કરશું પણ ઇન્સ્ટાગ્રામમાં. તમે જોજો, અમને ફોલો કરજો
અમારું પણ ઇન્સ્ટા આઈડી છે પાયલબેન આહિર. અલગ કર્યું હે બા અલગ છે આજ તો તમારું ખોલવાનું છે અમતીબેન આહિર. અમતીબેન ની અમારે પાયલ બેન માં આવી જાય. હે હા તમારું ઇન્સ્ટાગ્રામ નથી બનાવવું? નહીં એવું થોડું હાલે. ગઢામાનું બનાવવાનું છે દેવણબેન આહિર. હે હા, આમ તો કરવા જેવું છે. દેવણબેન આહિર, પછી એની પછી અમતીબેન આહિર ને એની પછી પાયલબેન આહિર. બધાને ફોલો કરો. ઈ કેટલા બધાને તમે બધા ફોલો કરો. કહું હારું એક જોતું આમ જોઈએ તો ઓલું કરાય કે માવતરથી દીકરા ઓળખાય પણ ભગવાનની દયા એવી છે માવતરની તો ઓળખાણ હોય જ તે આપણા પૂરતી, પણ આ તો દીકરાથી માવતર ઓળખાય. એટલે હું ગમે ત્યાં જાઉં એટલે એમ તરત એમ કે પોપટભાઈ બાસ આવો તો તમે પોપટભાઈ બાસ આવો તમે પોપટભાઈ બાસ આવો. ઘંટીએ જાઓ, માર્કેટમાં જાઓ, બજારે જાઓ કે આપણે ગમે ના જ્યાં હોય ને તો 5-10 જણિયું તો રોકે જ તે તમે પોપટભાઈ બાસ આવો અમે તમને ઓળખીએ. એટલે આમ ક્યારેક આપણને એમ મનમાં થાય કે આપણા દીકરાથી માવતર ઓળખાય. સાચી વાત. નકર માવતરથી દીકરા તો ઓળખાતા હોય કે આ ફલાણા ભાઈનો છોકરો છે કે આ ફલાણી બેનનો ભાણિયો છે એમ કે. પણ આ સારી વાત છે ને. હા આ એક કુદરતની મહેરબાની, માતાજીની દયા કહેવાય. માતાજીની દયા. પહેલી કોમેન્ટ તો પાયલબેન રોયા હતા મમ્મી ઘરે આવ્યા ત્યારે. જય રામાપીર બાપા. હા, હું રેડી હતી. હું તો ગણપતિના મંદિર સુધી રોઈ હતી. આપણે ના ઓલો વાક વળે ને પછી કાકી મને કહે એ કે હવે તો અમથી પપ્પી ચાલના રહી જાઉં અમને વાઘ નાખે આવી ગયું તોય હું તો એટલે હું રડતી. હું મને બહુ બાપા ભાઈઓની માવતરની કાળજી આમ હતી કે મકાન મામા એને નવા બનાવ્યા હતા, વંડિયું કાશ્યું હોચ્યું ને તે મેં તરત થતો ને મેં સાજા ને દીધા પડી જાય. એટલે પડવાની બીકે રોતા હતા. હા મેં કીધું મારું આણું વળાવી દીધું ને હજી સાજા ને દેવાના ને પડી જાય કહું. એટલે મારી માના હોય પછી મને મામા જેઠ મહિનો બેસી જતા ને ચિત્ર મામા હવારમાં જ તેડવા આવ્યા. અટાણે મને અહીં તેડીને લાવ્યા ને હવારમાં મામા તેડવા આવ્યા. પછી અમે બેન ભારું 3 વાગે ગયા. મેં તો નવો હાડલો કાઢી જૂનો પહેરીને મેં પેલા હાલો સાજા દઈ દઈ પછી બધે બેવા જાઉં. નથી વસાતી એવી કમેન્ટ છે. વેઇટની બદલે વ્હાઈટ લખ્યું એમ. હા વેઇટની જેવું વ્હાઈટ લખ્યું એટલે નથી વચાતું. ફરીથી વાંચું. પાયલ આજે સરસ લાગે છે. આવી રીતે કલરફુલ કપડાં કાયમ પહેરવા તો સારું લાગે. ઘરે વ્હાઈટ એવા લાઇટ કપડાં નથી સારા લાગતા. હજી તો સાવ નાની ઉંમર છે. થેન્ક યુ. હું કલરફુલ કપડાં પહેરીશ. તમારી કમેન્ટને એક્સેપ્ટ કરું છું. પાયલબેન બા પોપટભાઈ ખુશ છે. એકલવ્ય જય શ્રી કૃષ્ણ. એકલવ્ય પણ આજથી ફિટ 1 વર્ષ પછી તમે બધાને જય શ્રી કૃષ્ણ કહેશે હે ને બા? વાસવા માંડ ફટાફટ. હું કોમેન્ટમાં કહે છે એ પ્રમાણે આપણે કાલ વિડીયો બનાવજો. भाई आप हिंदी में बात किया करो, समझ में नहीं आता है आपकी शू कहे कि आपकी बात सही है. हम गुजराती व्लॉग बनाते हैं क्योंकि बा को हिंदी अभी आती नहीं है ज़्यादा, इसलिए हम ज़्यादा शू कहे कि हमें વધારે પડતું ગુજરાતીમાં જ વ્લોગ બનાવીએ છીએ એટલા માટે. इसमें भी आपको हिंदी कम थोड़ी थोड़ी आते रहता है ना. हमें भी इसमें हिंदी थोड़ी थोड़ी कम आती है. थोड़ी थोड़ी कम आती है आती है आती है પણ મને તો સમજતે નહીં આતી. બા તમે મોટા ભાઈને એકવાર બતાવજો. એમાં શું છે અમારે થોડુંક સસ્પેન્સ રાખવું છે. જેથી અમારા મોટા ભાઈના મેરેજ થશે ને અમે ડાયરેક્ટ તમને મેરેજ જ બતાવશું અને મેરેજના આખા વિડીયો અમારી રીતિ રિવાજ જેમ અમારા લગ્નમાં અમે બતાવ્યું હતું ને એવી જ રીતે ભાઈના રીતિ રિવાજ પણ બતાવશું. એટલે કદાચ શું કહેવાય ભાઈના રીતિ રિવાજ અલગ હોય ના એના ભાઈના લગ્નના રીતિ રિવાજ પણ એના લગ્નમાં પણ અમે કેટલા શું કહેવાય અમારા રીતિ રિવાજ પ્રમાણે જેટલી વિધિ કરશું ને બધી બતાવશું. એવું હોય તો શરીર જાડું હોય પાછું આમ તરત આમ ઓલું કરીને તો ઉતરી જતું હોય પાતળું થઈ જતું હોય પાછું ભાવે એ કાંઈ લઈ જાડો થઈ જાય. ઓલી સિરિયલ આવતી ખબર શકલાકા બૂમ બૂમ
એમાં એ સિરિયલમાં જેવું દોરે ને એવું થઈ જાય. તો મારી પાસે એવું હોત ને પેન્સિલ તો છકલક બૂમ બૂમ હાલો પતલી થઈ ગઈ. પછી તો આપણે જે ધારી કરી શકીએ નહીં. એ આપણું ધાર્યું નથી થતું. સારું, ચાલો અમારા બ્લોગ હવે કન્ટિન્યુ બન્યા રહેશે. તમને કેવા લાગે છે તે તમે શું કહેવાય લાઈક કરજો, શેર કરજો અને વધુ ને વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે અમને પણ ખબર પડે કે અમે નવું નવું શું લાવીએ અને શું તમને તમારા માટે નવું નવું બતાવીશું. અમે અલગ અલગ જગ્યા પર જાશું, અલગ અલગ રીતિ રિવાજો પણ બતાવશું. બરોબર ને બા? કોમેન્ટ કરશો ને તો એ પ્રમાણમાં અમે પાછા બતાવશું.